નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે મિત્રો। હાલ લોકસભા 2024ની ચૂંટણીમાં મિત્રો બનાસકાંઠામાં વાત કરીએ તો ગેનીબેનની સાઈડ કાપવા પત્તું કાપવા માટે હાલ ભાજપમાં રેખાબેનને ઊભા રાખવામાં આવ્યા છે। રેખાબેન ચૌધરીને ઊભા રાખવામાં આવ્યા છે અને લોકો અને તેની પાર્ટીને એવું લાગી રહ્યું છે કે રેખાબેનને ઊભા રાખશું તો અમે આરામથી જીતી જશું। તો સામે ગેનીબેન પણ કાંઈ જેવા તેવા નથી, એ પણ ધુરંધર છે અને એ પણ ખૂબ જ આગળ આવી ગયા છે અને એનું પણ ખૂબ જ નામ છે। ત્યારે હવે કોણ જીતશે, કોણ ફાવશે અને કોણ હકીકતમાં પદે આવશે એના વિશે ચર્ચા કરીશું। ત્યારે મિત્રો હાલ જે લોકો કહી રહ્યા છે એમાં ગેનીબેનના સપોર્ટર સૌથી વધુ છે। ત્યારે હવે શું આ રેખાબેન જે આવ્યા છે એ જીતીને જશે કે પછી જેવા ઊભા રહ્યા છે તેમનામ રહેશે? કારણ કે ગેનીબેનના સપોર્ટર ખૂબ જ ઝાઝા છે। ત્યારે બનાસકાંઠામાં હાલ ગેનીબેનને સપોર્ટ કરવાવાળા ખૂબ જ વધી ગયા છે। મિત્રો હાલ વાત કરીએ તો કોંગ્રેસના ઘણા બધા નેતાઓ ભાજપમાં ગયા છે, જેનું કારણ તમને ખ્યાલ છે મિત્રો, તેઓ કંઈક ને કંઈક દર્શાવતા હોય છે અને એના કારણો પણ ખૂબ જ સામે આવે છે। પરંતુ મિત્રો હાલ ભાજપના જે નેતા હતા એને મૂકીને હવે રેખાબેન ચૌધરીને મોકો આપવામાં આવ્યો છે। ત્યારે શું તે પત્તું કાપી શકશે કે નહીં, કે પછી ગેનીબેન જ ત્યાં જીતશે, એના વિશે પણ ચર્ચા થઈ રહી છે। મિત્રો તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં। ચૂંટણીને લગતા દરેક ન્યૂઝ સૌથી પહેલા જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો।